વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી મોટરસાયકલ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીની બાઇક અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત તારીખ 9/4/2024ના રોજ વલસાડના પાવર હાઉસ પાસે બજરંગ ઓટો સેન્ટર સામેથી એક ફરિયાદીની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પલ્સ નંબર GJ15BD 5131ની ચોરી થઈ હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 303(2) મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક AK વર્માની સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર HR વાળાના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે વલસાડ જિલ્લાના 150થી વધુ CCTV કેમેરા તપાસ્યા હતા, જેમાં ચોરીનું વાહન વલસાડ ધરમપુર ચોકડી અને અતુલ વિસ્તારમાં હોવાનું જણાવ્યું હતું. 10/4/2024ના રોજ મળેલી ખાનગી બાતમીના આધારે ધરમપુર ચોકડી પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ બસંત રાજકુમાર ચક્રવર્તી, ઉંમર વર્ષ 30, રહે પંચલાઈ ગામ પાડી, જે મૂળ રહે જબલપુર મધ્યપ્રદેશનો છે. પોલીસે આરોપી પાસેથી હીરો હોન્ડા બાઇક જેની કિંમત ₹30,000 અને એક મોબાઈલ જેની કિંમત ₹5,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સફળ કામગીરીમાં PSI AB ગોહિલ સહિત SI ઈશ્વરભાઈ, હેડ કોન્સ્ટેબલ દિવાનજી, નરેન્દ્રસિંહ, સહદેવસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ, મંગુભાઈ, ભાવેશભાઈ, ભરતભાઈ, રાહુલભાઈ તેમજ મહેન્દ્રસિંહ જોડાયા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીના તારીખ 13/4/2026 સુધીના રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.